હેલો મિત્રો, તો સ્વાગત છે મારા આજના મિની બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું હતું ઈંડાનું શાક દેશી ચૂલા ઉપર. દેશી ચૂલા ઉપર શાક કેટલું મસ્ત બન્યું ને. આપણે તો આ બેન તો હાવ તબલા વગાડવા વળગી. મેં કીધું ભાઈ તું બંધ. અને પછી આપણે તપેલી લીધી. તપેલીમાં આપણે તેલ નાખી દીધું. તેલ આપણે જેટલું જોતું હોય એટલું જ નાખવાનું. પછી તેલ આપણે નાખી દીધું, તેમાં થોડુંક આપણે જીરું પણ નાખી દઈશું. જીરું નાખી અને તેને થોડી વાર રહેવા દઈશું અને પછી તેમાં આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળી નાખી અને તેને આપણે ઘણી વાર તો કકડવા દઈશું. કકડી જાય ને પછી તો આ બેન કે લાવો હું મરચું નાખી દઉં, પણ મેં કીધું કે એલી એકટાણે ન હોય, હજી પાકવા તો દે. પછી થોડી વાર પાકવા દીધી ને તા તો આ તબલા વગાડવા વાળી. મેં કીધું કે આજ તો મરચાનો ડબ્બો નહીં જ, તો ઓલો હસવા લાગ્યો. મેં કીધું ભાઈ તમે બેસો ઉપર ને. પછી તો આપણે ડુંગળીને જોઈને તો હજી થોડીક વાર હતી. મેં કીધું કે વાંધો નહીં, હજી આપણે ઘડીક તેને પકાવવા દેશે. તો પછી આ કાશું મરચું ખાવા વળગી ગઈ. મેં કીધું કે પછી તો હવે તીખું લાગ્યું ને ભાગી. મેં કીધું કે લેવાની ને તીખું લાગીશ ને. પછી તો મરચાં ડબ્બો એવા ઘા કર્યો નહીં કે લાવો હું ધાણા જીરું નાખી દઉં. તો જીરીક લઈને બેતાડ્યું ભાભીને તો કે એટલું કઈ. ભાભી કે નહીં. પછી તો આખી ચમચી ભરીને એવા નાખી દીધી તપેલીમાં. અને ભાભીએ પણ મરચું નાખી દીધું. મરચું નાખી અને પછી પાણી નાખી ને મિક્સ કરી નાખ્યું. મિક્સ કરીને પછી તેમાં ઈંડાના પોડવા પણ નાખી દીધા ભાભીએ. ઈંડાના પોડવા નાખી અને તેને પણ મિક્સ કરી દીધું. આપણે તેને થોડી વાર પકાવી દઈશું. તો મારો બ્લોગ તમને ગમે તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, મારી ચેનલને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તેમાં નાખી દઈશું થોડુંક પાણી. ને થોડુંક પાણી નાખી તો પછી તેને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ તેમાં પછી આપણે હવે ધાણા નાખી દઈશું. આપણે નાખી દીધા ધાણા અને તેને હવે થોડી વાર પકાવી દીધું. તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં.